17મો પત્રનો પ્રવાસ। આવો પત્ર તમે જોયો છે છોકરાઓ? આપણે અત્યારે તો હવે મોબાઈલનો જમાનો આવી ગયો છે, એટલે આપણે વાર તહેવારે કોઈને પત્ર નથી મોકલતા, પણ પહેલાં મોબાઈલ નહોતા એટલે આપણે મેસેજ થ્રુ કોઈને આપણે દિવાળીની શુભેચ્છાઓ પાઠવવી હોય, રક્ષાબંધનમાં ભાઈ બહેનને પત્ર મોકલતા, પછી તબિયત પૂછવા પત્ર મોકલતા, ત્યારે આવી રીતે પત્ર વ્યવહાર થતો। એક જગ્યાએથી બીજી જગ્યાએ પત્રથી આપણે સંદેશા મોકલી શકતા। તો જો આવો પત્ર હોય, જો લખ્યું છે, જો સલમાન તું કહે કેમ છે તું, અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ, આશા રાખીએ રજામાં તું વડોદરા આવીશ, બધા વડીલોને નમન લી શામીરા। હવે સલમાનનું અહીંયા એડ્રેસ પણ લખ્યું છે, શામીરા છે એને સલમાનને પત્ર લખેલો છે, અહીંયા એડ્રેસ લખેલો। હવે તો આપણે શું વોટ્સઅપમાં એક જ સેકન્ડમાં કોઈને મેસેજ કરીને પૂછી લઈએ છીએ કે તમે કેમ છો, પણ પહેલાં આવું નહોતું। પહેલાં આ પત્ર મારફતે સમાચાર છે પૂછવામાં આવતા। હું પત્ર છું, પત્રને ઇંગ્લિશમાં કહેવાય લેટર, મને શામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે, મને ટપાલ પેટીમાં મૂકવામાં આવે છે। હવે પત્ર છે ક્યાં મૂકવાનો હોય તો કે લેટર બોક્સમાં, ટપાલને કેવા મૂકવાનો હોય તો કે લેટર બોક્સમાં। ટપાલીને કહેવાય પોસ્ટમેન, એ મને બહાર કાઢ્યો, મને થેલામાં મૂક્યો, ટપાલીની સાયકલ ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ ગયો, ત્યાં મને બેગમાંથી બહાર કાઢ્યો અને મારા ઉપર સ્ટેમ્પ મારવામાં આવ્યો। પછી એ સ્ટેમ્પ કેનો હતો તો કે વડોદરાનો હતો, જ્યાંથી મારી સફર શરૂ થઈ। મારી ઉપર છાપ લાગ્યા પછી મને એક મોટી બેગમાં મૂક્યો, એ બેગમાં બીજા ઘણા બધા પત્રો હતા, અને બધા ક્યાંના હતા તો કે અમદાવાદના હતા। લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યો, ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી। હવે લાલ રંગની જે ટપાલ વિભાગની ગાડી હોય ને એ શું કરે તો કે રેલવે સ્ટેશને ઉતારી દીધો, અને પછી અમદાવાદમાં બધા પત્રો છે ગયા, કેમ કે જે અમદાવાદના પત્રો હોય બધા એમાં। એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો, સરનામા પર લખેલા વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યો, અહીં મારા ઉપર બીજી છાપ પાડી, પછી પાછો બીજો સ્ટેમ્પ લગાવે। આ જો પત્ર છે ને પોતે બોલે છે એવું લખેલું છે। છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો। નીચે ચિત્રોમાં પત્રની મુસાફરી આપેલી છે, ચિત્રો ક્રમ મુજબ નથી તો આપણે એને ક્રમમાં ગોઠવવાના। જો સૌથી પહેલાં તો કે સૌથી પહેલાં શું થાય છે, પોસ્ટ કાર્ડ, પહેલો ક્રમ કયો આવે, જો પહેલો ક્રમ આવે કે અહીંયાથી પોસ્ટ કાર્ડ લે છે, બરાબર, પછી આ છોકરો છે એ લખે છે એટલે બીજો ક્રમ એ આવે, લખી અને પછી ક્યાં ટપાલ પેટીમાં નાખવા જાય છે એટલે ત્રીજો ક્રમ આવે। ટપાલ પેટીમાંથી પછી શું થાય તો કે બધાને આ ભાઈ છે પોસ્ટમેનો એ બધા શું કરે, ટપાલ છે અહીંયાથી કાઢે, બરાબર, એટલે ચોથો ક્રમ આવે। પછી જે અમદાવાદના હોય, બરાબર, બધાને એક કરવામાં, અને પછી એક સ્ટેમ્પ મારવામાં આવે, પાંચમો ક્રમ પછી અલગ અલગ કરવામાં આવે, છઠ્ઠો પછી વળી પાછી ટપાલમાં પેટીમાં નાખવામાં આવે, સાતમો, ને પછી છેલ્લે આને મળે અને આ છોકરો વાંચે છે, આ એ જે લખ્યો એ આ વાંચે છે તો એ છેલ્લો ક્રમ આવે, બરાબર। શામીરાએ સલમાનને પત્ર લખ્યો, વર્ગમાં તમારા મિત્રને પણ પત્ર લખો, તમારા મિત્રનું નામ લખવાનું ભૂલતા નહીં, દરેકે પત્ર લખ્યો, પરંતુ તે આપણે ક્યાં પોસ્ટ કરવો? વર્ગ માટે એક ટપાલ પેટી બનાવો। કેવી રીતે બનાવવાની? એક ખાલી ખોખું લેવાનું, એમાં લાલ કલર કરવાનો, ખોખાના કવર ઉપર કાતરની મદદથી કાપો કરો અને પછી પત્ર નાખી શકાય એટલો કાપો ખોખા પર હોવો જોઈએ। જો આ કેમ છે ટપાલ પેટી લાલ કલરની, એવી રીતે। હવે ટપાલ પેટી તૈયાર છે, તમારો પત્ર ટપાલ પેટીમાં નાખો, તમારા મિત્રએ તમને લખેલા પત્રની રાહ જુઓ, એક બાળક ટપાલી બનશે, તે ટપાલ પેટીમાંથી પત્રો લઈ લેશે ને બધા બાળકોને વહેંચશે। શું તમે તમારા મિત્રના પત્રને વાંચી મજા માણી? જેવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખ્યું એવી જ રીતે તમારા મિત્રો અને સગા સંબંધીઓએ પણ તમને પત્રો લખ્યા જ હશે। આ પત્રોમાં તમે શું અલગ જોયું? કયા કયા પત્રો પર ટિકિટ છે? શું બધી ટિકિટ એક જેવી છે કે અલગ છે? શું તમે પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો? તમારે થોડાક પત્રો, હવે તો બધું બંધ થઈ ગયું છે, બહુ ઓછા પત્રોને મોકલતા હોય છે, પણ હોય તો તમે બધું જોઈ શકો એમ। જુદા જુદા પ્રકારની સ્ટેમ્પ સંગ્રહ કરીને નીચે તમે લગાવી શકો, અલગ અલગ ટપાલની ટિકિટો આવે। પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય એવી વસ્તુઓને ઓળખો અને એનું નામ લખો, પોસ્ટ ઓફિસમાંથી કઈ કઈ વસ્તુ આમાંથી મળે એ તમારે અહીંયા નીચે નામ, જો આ સ્ટેમ્પ છે બધા સિક્કા, ટિકિટ છે, આ શું છે તો કે ટિકિટ છે, આ પોસ્ટ કાર્ડ છે, આ કવર છે એનું,
હવે ભાઈ સોનાનું આ પોસ્ટ ઓફિસમાંથી ન મળે, આ પોસ્ટ ઓફિસમાંથી મળે, બરાબર. તમારે નામ લખવાનું. નીચે આપેલા પોસ્ટ કાર્ડમાં તમારું પૂરું સરનામું લખો. અહીંયા તમે સરનામું લખી શકો, જેમ પહેલા પત્રમાં આપણે જોયું ને એવી જ રીતે કે તમે ક્યાં રહો છો એ બધું સરનામું તમારે અહીંયા લખવાનું. અહીંયા પિનકોડ લખવાના, બરાબર, જે કાંઈ હોય એ. શામીરાનો પત્ર વડોદરાથી ટ્રેન દ્વારા પહોંચ્યો. જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા વિચાર કરો. ટ્રેન નહોતી ત્યારે કેમ પત્રો જતા હશે. હવે અત્યારે તો વોટ્સઅપની ને મેસેજની સિસ્ટમ છે મોબાઈલમાં, પણ પહેલાં જ્યારે પત્ર વ્યવહાર થતો એમાંય જ્યારે ટ્રેન નથી ત્યારે પત્રો કેટલા દિવસે પહોંચતા હશે. પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે, તમે પોસ્ટ ઓફિસમાં કોઈક વાર જાઓ શું જોવા મળે તમને. પોસ્ટ ઓફિસમાં શું હોય તો કે છે ટપાલો છે, પોસ્ટ થતી હોય, ટપાલ આપણે ત્યાંથી લઈએ, પછી આપણે કોકને મોકલવી હોય, પોસ્ટ ઓફિસમાં પૈસાની પણ લેવડ દેવડ થતી હોય, બરાબર. પોસ્ટ ઓફિસમાં અલગ અલગ પ્રકારના ખાતા હોય. શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય. હવે અત્યારે તો આપણે એક જ સેકન્ડમાં ફોરેનમાં બેઠા, વિદેશમાં બેઠો હોય વ્યક્તિ, એને પણ મેસેજ મોકલી શકીએ. તો આ પોસ્ટકાર્ડ છે એને આપણે વિદેશમાં પહોંચાડી શકીએ. પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ નાણાંની લેવડ દેવડના ખાતાઓના પણ કામ થાય છે. નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લો. ત્યાં પત્રો કેવી રીતે આવે છે અને ત્યાંથી કેવી રીતે જાય છે, તમે એક વખત જાજો પોસ્ટ ઓફિસમાં. રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી. જો એક રીના છે ને એક રાધા છે. તો રીના કહે છે કે તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા. મારે નાનીને પત્ર લખવો છે. તો આ એમ કહે છે કે તું પત્ર લખી શકે, હું ફોન કરવા જાઉં છું, જો સાથે આવવું હોય તો તું આવી શકે છે. રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા. રાધાએ નંબર લગાવ્યો. બંને તેમની દાદી સાથે વાત કરી. તેઓએ દુકાનદારને પૈસા આપ્યા. ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા. તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે. ત્યારે તો મોબાઈલ નહોતા, ત્યારે શું થતું કે તમે અત્યારે પણ જોતા હશો STD PCO, એમાં આપણે ફોન કરવા જાય, રૂપિયાનો સિક્કો નાખીને આપણે ફોન લગાડી શકીએ, કોઈ પણ સાથે વાત કરી શકીએ, બરાબર. ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો. તમારા ફ્રેન્ડ સાથે વાત કરતા હો, તમારા દાદી તમારા નાની સાથે વાત કરતા હો, બરાબર. તમને પત્ર લખો અથવા ફોન કરો, બંનેમાંથી તમને શું ગમે છે તમારે લખવાનું. જો ટેલિફોન અલગ અલગ પ્રકારના હોઈ શકે, બરાબર. ટેલિફોન તમે અલગ અલગ પ્રકારના વાયરવાળા ટેલિફોન પણ જોયા હોય, જે કંઈક આવો હોય. વધારે તો ડ્રોઈંગ મારું બરાબર નથી, આવવું હોય, બરાબર. આવો હોય ને ટેલિફોન, એ અહીંયાથી આમ ઉપાડવાનું હોય, આવા ટેલિફોન તમે જોયા હશે. પછી મોબાઈલ જેવા ટેલિફોન, બરાબર, બધા બટનો હોય, મોબાઈલ જે તમે વાપરો છો. ત્રીજો તમે કયો જોયો છે તમે દોરી શકો. જો તમારો પોતાનો ટેલિફોન પણ બનાવી શકો. ખાલી દીવાસળીની પેટી અથવા આઈસ્ક્રીમનો કપ અને દોરો. બંને દીવાસળીની પેટી અથવા આઈસ્ક્રીમના કપમાં કાણું પાડવાનું. બંને કાણામાંથી દોરો પસાર કરો. દોરાના બંને છેડે ગાંઠ મારો. તૈયાર થઈ ગયો તમારો ટેલિફોન, બરાબર. વિચારોને લખો. ટેલિફોન ને પત્ર શું સરખું એ તમારે લખવાનું. ટેલિફોન ને પત્રમાં સરખું શું તો કે તમે બંનેમાં સંદેશા મોકલી શકો. પત્ર દ્વારા સંદેશો મોકલી શકો, ટેલિફોન દ્વારા સંદેશા મોકલી શકો. પછી શુભેચ્છા કોઈને પાઠવી શકો ટેલિફોન દ્વારા, પત્રો દ્વારા. ટેલિફોન દ્વારા તમે વિડીયો કોલ જો કરી શકો, પત્રમાં કરી શકો વિડીયો કોલ ના. તો શું જુદું તો કે ટેલિફોન દ્વારા તમે વિડીયો કોલ કરી શકો, પત્ર દ્વારા તમે વિડીયો કોલ ન કરી શકો. ટેલિફોનમાં તમે અવાજ સાંભળી શકો સામેવાળાનો, પત્રમાં ન સાંભળી શકો. તો આ બંનેમાં જુદું જુદું આ છે, આ સરખું છે, આ જુદું છે. તો સરસ મજાનો પત્ર વિશે પાઠ હતો. છોકરાઓ નવા હોય લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા આપણે ધોરણ 3 પર્યાવરણના 18મા પાઠમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.